સો માણસોએ જો બેઝિક ચેકઅપ કરાવવા હોય પ્રિવેન્ટિવ તો કયા કરાવવા જોઈએ ને કઈ એજમાં કરાવવા જોઈએ? 40+ આઈ ગેસ બધાએ કરાવવા જોઈએ રૂટીન હેલ્થ ચેકઅપ. કાર્ડિયક વર્કઅપ, ઇસીજી બેઝિક મસ્ટ, ટીએમટી કરાવી શકે અને રૂટીન બ્લડ રિપોર્ટ્સ, હિમોગ્લોબિન છે, શુગર લેવલ છે, કોલેસ્ટ્રોલ લેવલ છે, કિડની ફંક્શન છે, લીવર ફંક્શન ટેસ્ટ છે, થાઇરોઇડ રિપોર્ટ્સ છે, આ બધું બેઝિક મસ્ટ છે એટ અબાઉ ધી એજ ઓફ 40. જો તમને કોઈ બીમારી નથી તો પણ તો આ એક વર્ષે બધું કરાવતું રહેવું જોઈએ. 1-2 વર્ષે ડિપેન્ડિંગ. જો કોઈને બીમારી છે તો દર વર્ષે ઇટ ઇઝ ઓપ્ટિમલ. જો કાંઈ બીમારી જ નથી, રિપોર્ટ્સ બધા બહુ સરસ છે તો 2-2 વર્ષે પણ ચેકઅપ કરાવી શકાય છે. કારણ કે એક વસ્તુ માર્ક કરતા હોય છે કે અત્યારે જે એલ્ડર છે, સ્પેશિયલી જે રૂરલમાંથી આવતા હોય એ લોકોને કેવું હોય છે કે જે એક તકલીફ વધી જશે પછી દે વિલ કમ ટુ હોસ્પિટલ અને પછી ઘણી વખત ટ્રીટ કરવું બી અઘરું થઈ જતું હોય છે. ઘણી વાર થાય કે પેશન્ટનું પ્રેઝન્ટેશન દવાખાનામાં ક્યારે છે એના ઉપરથી બહુ મેટર કરે. લેટ પ્રેઝન્ટેશન અઘરું થાય, કોમ્પ્લિકેશન થઈ શકે, દવાખાનાનો લેન્થ ઓફ સ્ટે લાંબો થઈ જાય, સો બહુ મેટર કરે.